સ્વાગત છે. સાંભળો, ભુવાએ આ બેનને પ્રેમમાં ફસાવ્યા અને 3 વર્ષ પોતાના પતિ પાસે પાછા આવ્યા. ઓડિયો સાંભળી ને તમે ચોંકી જાશો. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મનસુખભાઈ બોલે? હા હાલો, હા મનસુખભાઈ રાઠોડ બોલે રામોદથી. હાજી હું રમેશભાઈ રેસામડી ગાળોથી બોલું છું, જેતપુર તાલુકામાં. હા બોલો ને. હવે આ લોકોએ એવું કર્યું મારા ઘરના. હવે તમારા ઘરના એટલે હા, કોણ? એ કંચન કરી નામ છે, ગોંડલના. તમારી ઘરવાળી? હા, મારી ઘરવાળી રહી ગોંડલની છે. હા, પણ સવારે નીકળજો ને, ઇમરજન્સી ન હોય તો. એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. મેં કીધું તમારા વિડીયો ઘણા જોયા હતા, એટલે મેં કીધું એને મારીને કાઢી મેલી છે, મારી પાસે આવી છે ટાણા. હા, કોને મારીને કાઢી મેલી છે? એની જેને મૈત્રી કરાર કર્યા ને એને. એટલે તમારી બાઈ? હા. તમારી ઘરવાળી? અને એ અટણ તમારી પાસે આવી છે? અટાણા મારી પાસે આવી. એટલે વહી ગઈ તી ને કેટલો સમય થયો? આ 3 વર્ષ હવે. અને 3 વર્ષ હવે પાછી આવી? 3 વર્ષ ઓલા છૂટા છેડા દઈ દીધા. અને તમે બીજી બાઈ કરી લીધી? તમે હજી એમના બદલો? ના, મારા તો 2 દીકરીઓ છે, 1 દીકરો છે. તો બધા 3 સંતાનો મારી પાસે છે. એમ નથી કહેતો. તમે બીજી બાઈ કરી? નહીં, મેં નથી બીજી. પછી હવે આવડે લઈ લે, એમાં કઈ વાંધો નહીં. લઈ લેવી એમાં વાંધો નથી. હું તો લઈ લઉં, એ કોઈ પ્રશ્ન નથી મનસુખભાઈ. પણ જે સમાન રાખીને આવી છે ને, એ સમાન ઓલો દેતો નથી. એ સમાન દઈ દે. તમે અહીંયા સવાર નકર આવી જજો, હું તમને અરજી લખી દઉં છું. એટલે સમાન દઈ દે ને પૈકી લખી લે. હા, એ સમાન નથી દેતો એટલે પોલીસ સ્ટેશન માં આવ્યા છે. આપણી આપડે બાઈ ક્યાં છે? હા રે, વાત કરો. આપો એને. હાલો. હા, તમારું નામ શું છે? કંચનબેન. કંચનબેન, આખું નામ? કંચન રમેશ વેગડા. છે. કંચનબેન, આપણે અત્યારે તમારો ઘરવાળો છે, એને તમે આ બીજા ભેગા લવ મેરેજ કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર કર્યા હતા. એટલે હવે પાછા ત્યાં જાઓ? નહીં. પછી આવલા તમારા બાલ બચ્ચા મૂકીને પાછા અટાણા જે કઈ કર્યા હતા એવા પછી પાછું 5 દિવસ પછી આપણે ઓલું કઈ હડકવાનું લાર બાર ઉપડે એવું કઈ થાય તો એ વ્યાજબી ન કહેવાય. કેમ કે અટાણા બાળકો મૂકીને એટલે અત્યારે તમારું આ જે સોલ્યુશન કે સમાધાન થાય એમાં પછી પાછા વ્યાજ આવે એવો બનાવ બનશે નહીં. હા, એમ મારું કહેવાનું છે. એટલે હું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે, પણ આપણે મતલબ પછી પાછું 15 દી થાય ને પછી પાછા કાપાને પોટકા નીકળી જાય તો બાળકોને એને કલંક બેહે. જે દીકરીઓ હારે જાય ન્યાય કે એક તારીમાં આવી હતી એવા બધા આપણા ભવાડા ન થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ. હા. હા, હા, એટલે એવું નહીં કરો ને હવે. નહીં. આપો તમારા ઘરવાળાને. હાલો. હા, તમારું આખું નામ મને પછી ભૂલાઈ જાય ભાઈ. ના, રમેશભાઈ પીતાભાઈ વેગડા, ગામ રેસામડી ગાલોર. હા, હવે આપણે તમારી જે ઘરવાળી નથી મેં પૂછ્યું ભાઈ તમારે અહીંયા કણ હારે રહેવામાં એ પાછું એવું કરે એમ નથી. એટલે તમે તમારી રીતે એનું લખાણ બખાણ જે કરવાનું એ કરાવી લીજો. હા, ના, એ તો તમે કહ્યું એમ કે હું સવારે ત્યાં આવું છું કાલે. આ બાઈને લેતા આવજો ને એના લખાણ જે કાંઈ હોય એ કરાવી લેજો. એને મેં અત્યારે કીધું કે ભાઈ આવો પછી ભવાડા નહીં કરો ને આવડો જે લઈ ગયો તો એનું નામ શું છે? ઈ ભાવેશ સાગઠિયા કરી નામ છે, ભૂવો છે. માતાજીનો ભૂવો છે. ઈ તમારે ત્યાં દાણા ચોવડા માં આવ્યા હતા? લઈ ગયો હતી કેવી રીતે લઈ ગયો તો? હવે ઈ મેં આ 2 દીકરી દીધી હતી, બરોબર? ક્યાં દીધી હતી? લોટલી લખાણમાં. આ લોકો હા, આ બાઈને પ્રેમ થયો તો ઈ કઈ તમારે દાણા ચોવડામાં ભૂવા હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો તો? એ તો એને ખબર. મેં તો એને લોટી લખાણ કરી દીધું ને એટલે 2 વાર મેં સામું ન જોયું. એમ નથી કહેતો. આ બેન ને કઈ તમારા આપડા ભૂવા હારે કોન્ટેક્ટ કેમ તો દાણા નહીં કરતા સપટી ને કી પછી કેમ થયું? એમ પ્રેમ થવાનું કારણ શું? આને પેલા એને ફોન કે તારો ઘરવાળો તેલતો નથી ને તો પછી તું ન્યા આવી ને એટલે દાણા જોઈ દઉં. દાણા જોઈ દે તારો ઘરવાળો બેવડો વળી તને પૈકે લાગવા માટે. બેવડો વાળો મને બાઈ બેવડી હા, તો મને બેવડો વાળો માં એને બેવડી વાર દીધી. હવે ઈ માઈ ગયો. આ બેન ને તો ફોન મારી સ્ટોરી જાણવી છે. લ્યો તો તમે ઈ સ્ટોરી જાણો તમે શું કર્યું એને. એ મારે છે ને એટલે ભૂવાનો ખુલ્લો પાડવો છો. દયો એને પગ. હા ભાઈ. હા બેન, હું એમ કહેતો તો આ ભુવાના કોન્ટેક્ટમાં તમારે આવવાનું કારણ કેવી રીતે હતું? ઈ તો મારા કાકી હતા ને. હા, હા, મારા કાકી મને દેખાડ્યું હતું. શું દેખાડ્યું? શું દેખાડ્યું હતું? ઈ કે આ ભૂવો હારો છે તો તું ત્યાં જાય એમ. પછી આ ભૂવો ક્યાં ગામનો છે? ઈ ત્યાં રહી છે રાજકોટ જ. રાજકોટ કઈ જગ્યાએ?
વિજયનગરમાં. છે. વિજયનગર 1 માં. અને આ કઈ માતાજીનો ભૂવો હતો? ઈ હડકાઈ માના બુટ ભવાની માન. તો પૂરું થયું. હડકાઈમાં ગમે ને બટું ભલે ઈ તો હમ હડકાઈમાં ગમે તે હડકાઈ જાય ઉપાડ લે, પછી એમાં કઈ ઘટે નહીં. પછી એમ નહીં, તમે ત્યાં જોવરાવા ગયા પછી ભૂવાએ તમારી માથે ગ્રીલ નાખી, કેવી રીતે નાખી હતી? એ કાંઈ ને મને ખબર નથી. એમ બેન જો હરખી વાત ન કરો એટલે ભૂવાનું મારે અમે એના માટે બેન હું કાર્યકર છું. હા એટલે તમે દાણા ચોરવા ગયા હતા, તમને એને હું ચોકલેટ દીધી તમારા લફડું થયું એમ અમે પૂછી. મારે કઈ હું તમારા હારા માટે કરું છું, મારે કઈ કામ નથી બેન. હા એટલે તમારે ઈ તમે કયો ને અમને ઇતિહાસ એટલે અમારે પછી એનું ઈ હાલે વ્યવસ્થિત. હા એટલે પછી તમે અહીંયા દાણા ચોરવા ગયા હતા, કોણ કોણ ગયા હતા? હું એકલી જ ગઈ હતી અને ઘરના ની બધાય હતા. હા પછી ઈ આમ દાણા જોતા નથી, ખાલી આમ માતાજીને ખાલી કે એટલે ઈ થઈ જાય કામ, બીજું કાંઈ નથી. તમે આ તમારા ઘરવાળો હેરકો હાલતો નતો એટલે તમે સપટી નખાવી. પછી પછી અમારે થોડીક મગજમારી હતી તે પછી અમે નેત્રી કરાર કર્યા. એમ નથી કહેતો એને પછી તમે જે સોવરાવા ગયા પછી તમે ફુવાઈએ હું ચોકલેટ દીધી હતી એમ? આ મુદ્દો નહીં આપ્યો કે માતાજી હડકાવીમાં તમને હું પછી મુદ્દો દીધો એમ કે ભાઈ કે સારું થઈ જાય, સપટી નાખી, દાણા જોયા, પછી તમારે એની હારે પ્રેમ થયો કેવી રીતે? હા એમ આ દિલ ખોલીને વાત કરવાની બેન, આમાં કાંઈ બીજું નથી. આ એક ભુવાનું જે અંધશ્રદ્ધાનું છે એના માટેની વાત છે. આમાં કાંઈ હતું એ હતું, પ્રેમ હતો એ હતો, થઈ ગયું ઈ ભૂલી જાવ. હવે ઈ થયું ને ઈ એટલે આને તમને બીજી વાર દુઃખ ન દે એટલે તમને પૂછું છું. મારે કઈ કામ નથી, નકર તમારે જે થયું તો આપણે ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય મને આવડે. અને હું જાણું છું પ્રેમ કેમ થાય, આમું જોવાથી થાય, ભેગું રવાથી થાય. બાય દેખાવડી હોય ધીમાથી નહીં થાય. પણ તમારે આને જે સપટી નાખી એ આપણે ખાલી જાણવું છે. પછી તમે હું ચોકલેટ દીધી એમ? મને એમ તો કઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી, એમ કીધું કે તારો ઘરવાળો સારું થઈ જાય કે ખાલી એટલું કીધું મને. તમને તમારે એની પછી પ્રેમ થયો એટલે તમને કઈ ચોકલેટ એમ કે તમને ફસાવવાને ક્યાં મંત્ર બોલ્યો હતો કે તમે એકલા આવજો પછી મળવાનું કામ કે તેમ? ઈ મુદ્દો જોઈ છે? ના ઈ કઈ નહીં. કઈ ઈ તો અમે ત્રણેય મમ્મી દીકરી ત્યાં ગઈ હતી, મારી 2 છોકરીઓ હું. હા એની છોકરી હે ને તે અમે એને ઘેરે ગયા હતા. તમારે જે મતલબ તમારી જે ફર્સ્ટ મુલાકાત થવાનું કેવી રીતે એમ મારું કે મારું મુદ્દો નથી તમે બેન સમજી શકતા કે એને તમારે ફર્સ્ટ મુલાકાત એટલે મતલબ તમે સામું જોયું તો એને ઈશારો કર્યો તો કે પછી તમે ચીઠી લખીને નંબર દીધા હતા કે પછી તમારા જે વૈધું એ મોબાઈલ થી વૈધું તું પછી ત્યાંથી જાતે જવા આવવામાંથી? ના ના તો મારા કાકી રહ્યા ને હા મારા કાકી કહે છે તું આવી જાય ને આપણે જાહું બે જોવરા. પછી અમે તો ત્રણેય મમ્મી દીકરી ગઈ હતી, એક નતા ગયા. પછી એમ તમારે આની હારે તમારો પ્રેમ થઈ ગયો. પછી તમે આની હારે ઘર બાંધ્યું હતું, તમે આની હારે પ્રેમ કર્યો, પછી તઈ ભૂવો ધૂણતો થી પછી બંધ થઈ ગયો તો? ના ઈ ધૂણતા નથી, ખાલી એમણે જ વાત કરે. એમણે એટલે ખાલી બેઠા બેઠા કઈ ખમકારો બમકારો ન કરે? ના. પછી એમને તમે એની ભેગા એટલે વર્ષ રહ્યા હતા પછી એને કોઈને શો જોયા હતા? તમારો સહેલો શો હતો? ના ઈ મારો સહેલો શો હતો. ઈ અત્યારે તો એને મને મારી કોટી મન કે તાર સમાન ન ભરવા દો ને તાર રહેવું હોય તો રન, વહી જાવ હોય તો વહી જા કહીશ. સમાન તો આજે ન દઉં, કાલે ન દઉં. સમાન થોડો તારા બાપ નો, સમાન મારા બાપ નો જ મેં કીધું. સમાન હું લઈને આવીશ. બેન મારે આ ભુવન નામ શું કીધું? ભાવેશ. ભાવેશ ભુવો. હા હવે ભાવેશ ભુવાના નંબર છે મારા પાસે? નંબર નંબર બોલો ને હું ફોન કરું ભાવેશ ભુવાને. એમ તો જેવા તેવાના કોઈ જવાબ દે એમ નથી. અરે બેન મારી પાસે છે ને બટકા પર ઈ મેલડી, જેની પાસે અડકાઈ છે ને પકડો ઈ મેલડી. મોટો ભુવો. એ નંબર છે પેલા 8 આવે છે. 8 7. 8 7 પછી 3 ને 50. 3 ને 50. હા પછી 3 એકા 3 એકા 0 0 5 5. ભાવેશ ભુવો ને? હા. તમારું નામ હું લખવું જો મારું ભુવા દો એટલે હમણાં થઈ ગયેલા. હમણાં આપણે છે ને ભુવાને આપણા યુટ્યુબમાં ચડાવી. આ યુટ્યુબ વાળી મેલડી વાત કરો તમે સમજ્યા? હા એટલે આ મેલડી રહી ને ઓનલાઈન આવે એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં. અરે નીલમ લેતો બેઠા ઓલો કાગળની બીજી કોક લેતો જરીક ઉભા રહ્યા. હું થઈ ગયું જરીક કાંઈ કા હાલો હમણાં થઈ ગયું 1 જ મિનિટ. હમણાં તમારું નામ બમ લખી લો. આગળ 2 મિનિટમાં છે ને ભુવાન ફોન જ કરી દેવાની બધી ઉભા રહ્યો લાવવાનો. હા થઈ ગયું.
બોલતે નહીં ક્યાં કીધું હવે ગલ્લુભાઈ કમ્પ્લીટ. હવે તમારું નામ શું કીધું? કંચનબેન રમેશ વેગડા. હા, કંચનબેન રમેશ વેગડા. વેગડા. તમારું ગામ કયું છે? ઈ મારા હાહરિયાનું ગામ. હા, તમારા હાહરિયાનું ગામ છે? રેસામણી ગાલોર. હા, રેસામણી ગાલોર. જેતપુર ની બાજુમાં. હા, રેસામણી ગાલોર. રેસામણી ગાલોર. હાલો, કંચનબેન રમેશભાઈ વેગડા, રેસામણી ગાલોર રહે. ઓકે. અને આ ભુવાનું નામ શું કીધું? હાલો હાલો હાલો. અવાજ નથી આવતો. હા, આવી ગયો. આ ભુવાનું નામ શું કીધું? હલો, આ ભુવાનું નામ, આ બેન ને કઈ ભુવાનું નામ? ભુવાનું નામ છે. હાલો. હા, ભુવાનું નામ શું કીધું? ભાવેશ કાનજી સાગઠિયા. હા, એક મિનિટ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા. આ ક્યાં રહે છે? વિજયનગર 1 માં, રાજકોટ. વિજયનગર રાજકોટ. રાજકોટ થોરાડા કહેવાય ને? વિજયનગર થોરાડા રાજકોટ. હા. વિજયનગર 1 માં. વિજયનગર 1 માં. ઓકે, હાલો. થોરાડા રાજકોટ. હવે થોરાડા. હા, થોરાડા. તમારું નામ કંચનબેન. આ તમારા જે જૂના ઘરવાળા નામ શું છે? એનું નામ રમેશ. હા, અને આ એનું નામ ભાવેશ. હડકાઈ મેલડી નો ભૂવો. ઓકે, હાલો. હવે તમે અહીંયા છે ને બેન, સમજી જજો. પછી પાછા માથાકૂટ થાય કે એવું કઈ ન કરતા હો. હા, અહીંયા શાંતિ રહેજો. દેજો આ રમેશભાઈ ને આપો. હા, રમેશભાઈ, હવે આપણે છે ને તમારા ઘરના તમે સ્વીકારી લ્યો. ના ના, એ તો સાંભળી લ્યો. પછી મારે 2 દીકરીઓ છે. મારી વાત ઈ જે હોય છે, પણ દીકરીઓને કે તમારે આ બેનને મેણા ન મારવા કે એને કઈ મેણા ટોણા ન મારવા. ના, એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને. હા, કે આને મેં લોટરી કાણો 2 દીકરી દીધી. પછી દીકરીને દરબારની આણે ભગાડી. કોને ભગાડી? આણે. બરોબર. પછી આ સમાન લઈને વહી ગઈ રાજકોટ. પછી હું હતો બેંગ્લોર. મારે ડ્રાઇવિંગ નો ધંધો. કાંઈ વાંધો નહીં. હવે જે આગલું છે ને, આપણે ખાલી આ ભૂવા ભરાડી પૂરતું છે ભાઈ. પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે. ના, એ તો અમારે થઈ ગયું છે. બરોબર. એ તો અહીં વી છે. એટલે મારું આપણે છે ને, મારું શું કહેવાનું રમેશભાઈ, મેણા કોણ આપણે કઈ મારવાનું થતા નથી. હવે જે કર્યું છે એ તો એને ભોગવવાનું છે. બરોબર. જો અહીંયા કર્મો કરીને ન્યાય કર્મો ભોગવા. કાંઈ વાંધો. પણ હવે સારી રીતે રહેજો. અને એ બેન ને મેં કીધું, હમણાં હું આ ભુવાને ફોન કરું છું. એનું પાછો આ ઓડિયો તમારો વાયરલ કરું છું. આ બેન નો એનો ફોટો મોકલજો ભાઈ. હા, ફોટો. હા, ફોટો આ બેન ને પાડીને મારામાં ફોટા નાખી દો મને ખાલી. એટલે અમે સવારે ત્યાં આવી છીએ. એ નહીં, પણ એ તો આ તો વાયરલ કરી દઈશ અત્યારે જ અમે. હા, એટલે તમે ફોટો પાડીને નાખી દો. ફોટો તારો? હા, તો ફોટો પાડી હાલો નાખી દો તમારે. નાખી દો. ફોટો પાડીને નાખો. 2 જણનો કે એકનો? આ બેન નો એકનો જ નાખી દો. અને ભુવાનો તમે અમારી દે. અને ભુવાનો ફોટો ભુવાનો નાખી દીજો. ભુવાનો હડકાઈ મેલડી ના ભુવાનો. હડકાઈ મેલડી ભુવાનો ફોટો છે? હા, એનો ફોટો. એટલે એને આવા ભુવા હોય ને એને ભુવા દાણા જોતા પ્રેમ પ્રકરણ કરે છે ને, એને અમે એના માટે ખુલ્લા પાડી ભાઈ. હા, એટલે આમાં ફોટો નાખી દો. બેન નો ફોટો નાખી દો. ભુવાનો તમે નકર બીજું કાર્ટૂન મૂકી દો. ના, એનો ફોટો નાખી દો ને. ઓકે, નાખો. હા, ભલે. હા ભાઈ, આવી ગયો છે 2 ફોટા. ના, આ એને આ પાંચમી બાયડી કરી એને. આવું ફેમિલી જીવડો છોડો. હે ભાઈ, આવું ઈ ફેમિલી બોરી ને આવું ફેમિલી તોડે છે. હા. આ 5મી બાયડી કરી એને. અને એ પરિણેતર તો એનું પરિણેતર તો ન્યા છે જ એની. પરિણેતર ન્યા છે તોય બાયડી બદલાવે. આ બાયડી બદલાવે આવી રીતે પૈસા ખાઈએ. 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ હતી. હા, તમે છોકરી. હા, 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ હતી. તો ઈ ભુવા છોકરી કામ કરી દીધું કારખાના. 2 વર્ષની કમાણી લઈ ગઈ. પછી એની કમાણી ઈ લઈ ગઈ. બરોબર. આ પૈસા હોય ને, પૈસા હોય ત્યાં ઉધરા કે પછી જાગે નાખી દી.
આનો ધંધો ઈ છે. હા કાંઈ આવો એનો ધંધો છે ભુવાનો. હા હા વાંધો ના હાલો. હા ભલે વાંધો. હેલો બોલો. હા ભાવેશભાઈ બોલો. હા ભાવેશભાઈ સાગઠિયા. હા હવે મેં કીધું ઓલા કંઈક તમે મૈત્રી કરાર કર્યા હતા ને આપણે કંચનબેન હારે. હા ઈ બેન અત્યારે કંઈક તમે માર્યા ને વિયા ગયા ને એવું કંઈક થયું ને? હા હે શું? એને કંઈક માર્યા છે વિયા ગયા ને? હવે એ મને નથી ખબર, હું ત્યાં ગયો નથી. હા તો ઈ તો એના ઈ બેન તો રેશમડી ગાલોરના છે ને? ક્યાં? રેશમડી ગાલોરના. એ નથી ખબર, એમાં બધું લખો બોલો ને સાહેબ. હા એટલે મેં કીધું ઓલું તમારે કંઈક આ બેન હારે તમારે મૈત્રી કરાર હતા, શું હતું? છૂટાછેડા લઈ લીધા. તમે લઈ લીધા? હો 2 વર્ષ થયા. હા તો ઈ બેન તો અત્યારે 2 વર્ષ જ. હા હા ઈ તમારા આશિક હતા, કેમ કરતા, કેમ હતું ઈ લગ્ન કે તમારે કરવાડી હતી? હે ઈ તમારે કરવાડી હતા કે તમારી આશિક હતી? મારી ઘરવાળી એ ભેગી હતી. તમારી કરવાડી? હા ઠીક ઠીક ઠીક. પણ એમની આ બેન જે કંચનબેન હતા ઈ તમારી કરવાડી હતી કે તમારે લવર હતા? મારે કાંઈ લેવા દેવા જ નહોતા. તમે મૈત્રી તો છૂટાછેડા કાંઈ લેવા દેવાનું તો ત્યાં ના કર્યા? એ અમારે અહીંયા ઘરે ગયો ને લફરું થયું ને પછી છૂટાછેડા કરી નાખ્યા. લફરું શેમાં જ કીધું? હું અહીંયા એક બેનને મેકવા ગયો તો એમાં આ બાઈ વાંહે હતી. બોલો ને. ઠીક ઠીક ઠીક. ઈ બેન એમ કીધું કે ભાઈ આપડા ભાવેશભાઈ છે ઈ કંઈક તમારા મેલડીમાં હડકાઈ મેલડીના ભૂવા છો ને તમે, તમારી દાણા ચોરો આવ્યા હતા. નહીં ખોટું બોલે છે. હા તમે એ ખોટું બોલે. હું ખોટું બોલે છે? તમે માતાજીને ભૂવા હતા ને તમારે ઘરે ઈ છોકરીને બધા માતાજીના ભૂવા તો છે જ, પણ દાણા જોવડાવવા નથી એવા. તમારે ત્યાં આવ્યા હતા ને ઓમ તમે દાણા નહીં. માતાજીનું બધું કહી દ્યો છો એવું કીધું? ના અમે ગોંડલ આવ્યા હતા. એ નથી આવ્યા. અમે એક બેનનું ભાડું લઈને આવ્યા હતા. અહીંયાથી આ લાભ થઈ. હડકાઈ માતાજીને ભૂવા છો? ક્યાં માતાજીને? ઓ હતા હડકાઈ માતાના, પણ અમે એ બાબતે કોઈ હાલ્યા જ નથી. તો તમારે ત્યાં તમારી મુલાકાત શેમાં થઈ? હવે એના એ બેનપણી હતી, હું ગોંડલ ગયો ભાડું લઈને, ત્યાંથી આ લફડું થયું ગયો સાહેબ છે. એટલે ભાડામાં ગયા ભેગું થોડું લફરું થઈ એમ? હે ભાડામાં કઈ બેઠા ભેગું લફરું થોડું થઈ ગયું? ના એવું કાંઈ નહોતું. હું તો બીજાને ભાડું લઈને ગયો તો, એમાંથી આ બેને મને ફોન કર્યો. એની પાસે નંબર લઈને એને નંબર આપ્યા અને મારો નંબર જોઈન્ટ કર્યો. આ કંચનબેને? હા. હવે તમે બેન મીડા કેવા? હું હે ફોન આવ્યો, હું હા બોલું ના બોલું. એ બેનને બહુ સિરિયસ હતા. બેનને ગુંદાવડીમાં દાખલ કર્યા. નંબર મારી પાસે કોઈના હતા નહીં. પછી મેં ફોન કર્યો એના એ બેનના ફોનમાંથી, તો આને લાગ્યો. અહીંયાથી લપ થાય. બોલો. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો. એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ, કંચનબેન નો જ ફોન હતો. નહીં હા મને કંચનબેન નો જ ફોન હતો એમ કહું. હા કંચનબેન જ કીધું ભાઈ અમે ત્યાં કણે મારી કાકીજી હાવું ને અમે જો ગયા તા માતાજીના રજા લેવા પૂછવા ને એવું કઈ કે બધું કઈ. નહીં ખોટું બોલે છે. એટલે મેં કીધું તો અને તમે મસાણી હડકાઈ મેલડીમાં ના ભૂવા છો, ત્યાં લગ્નની વાત છે. નહીં એ વાત ખોટી સાહેબ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા, વિજયનગર, શેરી નંબર 1, રાજકોટ. હા અહીંયા આવ્યા જ નથી. મારી શેરીમાં ગમે એને પૂછો, હું કોઈનું જોતો જ નથી ને કાંઈ કરતો જ નથી. છે સાટો પાણી કરો છો કે નહીં? હે સાટો પાણી? સાટો પાણી તો ભાઈ 12 મહિના પરબત થોડો ઘણો લઈ તો લઈને સાહેબ. સાયકા બેકા કરે જાતા ન પી. આપને કે અવાજ એવું લાગ્યું ને મેં કીધું થોડુંક મોજમાં હોય એવું છે. કાંઈ વાંધો નહીં. ઠીક. અટાણે કંચનબેન તો ક્યાં છે? હવે મને નથી ખબર ક્યાં. કાંઈ વાંધો. તો ઈ એના ઘરે એના ઘરવાળા ભેગું ને એના છોકરીઓ ભેગી વહી જાય તો હવે કઈ પ્રોબ્લેમ નથી ને? ના મારે કાંઈ તકલીફ જ નથી કોઈ જાય. પણ લફરું પાસે ચાલુ થાય એમ નથી ને? ના રે ના, મારે એને કાંઈ લેવા દેવા જ નથી. ઓકે કાંઈ વાંધો. એટલે હવે એનું ઘર સંસાર હાલવા દીજો ને. હવે તમે એવું માતાજીના નામ માં આવું કાંઈ ન કરતા હો. મારે એની કાંઈ કોઈ સંબંધ જ નથી રાખવું. આપણે નહીં બોલો, આ મેલડીમાંના ભૂવા તરીકે છે તમારી પાસે આવ્યા હતા હડકાઈ મેલડીના હિસાબે. નહીં ખોટું બોલે. છોકરા ઉપર હાથ મેકીને કહી દો
કે તમે જોવા ગયા હતા? પછી તમે નહીં નહીં, એ વાત ઈ મારી પાસે રેકોર્ડિંગ છે. એ નથી ગયા. હા તમારે બધા પુરાવા મને દીધા છે, મારી પાસે રેકોર્ડિંગ છે, હું વાત કરું છું કાકા. ના ના બાપુ, હું અહીંયા ભાડું લઈને પેકેજ ગયો ઈ બધી ગોંડલ. વાત સાચી છે, પણ તમે જે માતાજીનું કામ હતું ને એમાંથી તમારે આ થયું છે, તમે ખોટું બોલો. નહીં નહીં નહીં, ખોટું નહીં, એ વાત ખોટી. યાર કહું છું બધા પુરાવા નહીં કામ કહું છું, રેકોર્ડિંગ દીધા. ના ના, એ મારી ભેગા મારી ઘરવાળી આવી રે, મારી ભેગા 3 વર્ષ આ લોકો રહ્યા, એની માં અને એની છોકરી બે. જે હોય એ તમે જાણો ને, હડકાઈ મેલડી જાણે, પણ હવે આને ઘરે હડકવા ન હાલે એવું કરજો. હડકાઈ મેલડીને કઈ મારે કાંઈ એની હારે કોઈ સંબંધ જ નથી. ઓકે વાંધો ના હો. અને હવે ધોવાનું ચાલુ છે કે બેન? અરે હું ધૂણતો જ નથી 2 વર્ષ. ઈ તો પછી આ ઓલી કંચનબેન હારે તમે લફરું કર્યું એટલે પછી માતાજી કહી ગયા હોય ને. ના રે ના ના, માતાજી ભેગા જ છે, પણ આપણે શું કામ એવા ખોટા કોઈને ફંદે લેવાના? માતાજી ભેગા હોય તો કયો છે ને હું કોણ બોલું? પતિ કોઈના કાંઈ લેતો નથી ને હું કાંઈ દેતો નથી. એમ નહીં, માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ, હં? તો પૂછો તમારે હડકાઈ માતાજીને પૂછો છે ને હું કોણ બોલું? અરે હું લેતો ને દેતો નથી, એને ખબર. એમ નથી એ કહેતો, બધા વેચડા મારી ભેગા. એમ નથી કહેતો. તમે હડકાઈ મેલડીને પૂછો હું કોણ બોલું છું. હં? હું કોણ બોલું? એ મને નથી ખબર કોણ બોલતા હું. માતાજીને પૂછો છે. હું અત્યારે હું છું. કાર્યક્રમમાં પૂછો, મારે કાર્યક્રમમાં તો જાગતા હોય છે કે ઉઠા? ભાઈ એ કાંઈ હોતી હું ઉઠો, તમારો ફોન 2-3 વાગ્યા ત્યારે ઉપાડ્યો, બોલો. તો તમે કાર્યક્રમમાં પૂછો હું કોણ બોલું. જે બોલતા હોય બોલો ને. હું કોણ બોલું કાર્યક્રમમાં પૂછો એમ કહું. બસ અત્યારે મારી પાસે હું 5 નાખતો જ નથી કોઈ જિંદગીમાં. તો હડકાઈ મેલડીને પૂછો. અરે હું કોઈનો 5 નથી નાખતો. અડકાઈ મેલનું ગમે એમ. ફાઈનમાં આવે, તમે ભૂવા છો, તમારા ફાઈનમાં જરીક બોલાવો છે. તો ફાઈનમાં કઈ ખબર કોઈ માતા કરી જાય કોઈ? તમારા ફાઈનમાં આપણે હાકરું મારીએ, બેડા મારીએ, એ બધું કરીએ તો દેવ ફાઈનમાં આવ્યા વગેરે આપણે કરીએ. એમ નહીં, કાંઈ કોઈને કાંઈ પેનમાં કરી જાય કે હું કોણ બોલું છું. મેલડીઓ એમ બધું કરીએ, એવા બધા છુટકારા તો એ દેવ. એવા છુટકારા અમને નથી ફાવતા. તો તમારા ફાઈનમાં અટણ દેવ આવતી નથી. અત્યારે દેવ નો જ હોય ને તો કઈ આવશે? કાંઈ માતા કાંઈ તમે કેવો બધા એમ કે એમ થોડા માતા નવરી. તો કઈ આવો એવી તમને ટાઈમ થાય ત્યારે આવો ને નો આવો છે. ટાઈમ આજકાલ થાય એમ હોય કાલ ફોન કરું. મારી પાસે એવો કાંઈ ટાઈમ નથી, જ્યારે આવો ત્યારે બોલો ને તમે. ઠીક વાંધો ના. તો મેલડીમાં પૂછી લેજો બીજું. મેં ડિમાન્ડ મારે ક્યાં પૂછવાનો હોય? મારે કોઈને પૂછતો નથી હું આટલા ટાઈમમાં. સારું. હા, જય માતાજી.